બનાસકાંઠા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા। સાંજના સુમારે અંબાજી પહોંચેલા જ્ઞાનીબેનનું આજુબાજુના વિસ્તારના કાર્યકર્તાઓએ તેમનું ફૂલહારને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ડીજે સાથે લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સાંજની આરતીનો લાભ લીધો હતો ને માતાજી પાસે પોતાની અને કોંગ્રેસની જીત માટેની ગોહર લગાવી હતી। જ્ઞાનીબેન ઠાકોર માતાજીના દર્શન કર્યા બાદ માતાજીની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવવાની સાથે રક્ષાપોટલી પણ બંધાવી હતી। અંબાજી ખાતે પહોંચેલા લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્ઞાનીબેનની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપાધ્યક્ષ દિનેશ ગઢવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા હતા। જોકે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ પ્રથમ વખત મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે હાલના તબક્કે બંને પાર્ટી તરફે વાતાવરણ મજબૂત જોવા મળી રહ્યું છે। અંબાજી ખાતે પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોરે ભાજપા સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા કે જે કાયદા કોંગ્રેસ સરકારે બનાવ્યા હતા, જેવા કે જંગલ જમીન ને એજ્યુકેશન જેવા કાયદાનો અમલવારી કરતી નથી ને લોકોને ન્યાય પણ મળતો નથી। અમે અમારી પાર્ટી જીતશે તો ચોક્કસપણે ફરી એનો અમલ કરાવીશું। જ્યારે ચૂંટણી લડવા માટેના મુદ્દા સાથે પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જ્ઞાનીબેન માત્ર પ્રતીક છે ને ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ કમિટી નક્કી કરશે, તે મુદ્દા ઉપર ચૂંટણી લડીશું। રાહુલજી વિશ્વનો કોઈ એવો નેતા નહીં હોય કે 4000 કિલોમીટરની પદયાત્રા કરી હોય, કાશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર અને એના પછી 7000 કિલોમીટરની જે યાત્રા, એમ કરીને આખું ભારતનું પરિભ્રમણ કર્યું। વિવિધ ધર્મો, વિવિધ સમાજો, પ્રાંતો અને તમામ ક્ષેત્રોના લોકોને રૂબરૂ મળી એમની જે સમસ્યાઓ હતી સાંભળી અને એક નેતા તરીકે લોકો વચ્ચે જઈ અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનેક અડચણો આવવા છતાં રાહુલજીએ એક સક્ષમ નેતૃત્વ અને કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા પૂરી પાડી છે। એક બાજુ હાઈ પ્રોફાઇલ વ્યવસ્થાઓ લોકોને એક વહીવટીતંત્રના માધ્યમથી ભેગા કરવા અને એક લોકો સ્વયંભૂ એક નેતાની લાગણીને ધ્યાનમાં રાખીને જ્યારે એમને સમર્થન આપતા હોય ત્યારે મીડિયાએ પણ એનું ખૂબ સારું કવરેજ સમગ્ર દેશની અંદર કર્યું અને ઝીરો ગ્રાઉન્ડ પર તમામ લોકોને એમાં જોડાવા માટે વિનંતી પણ કરી। જે રાહુલજીનું મનોબળ છે એ જ મનોબળની થિયરીથી આવનાર સમયની અંદર લોકો વચ્ચે જઈને કોંગ્રેસની વાત કરશે। સાથે જ્ઞાનીબેને જણાવ્યું કે વિશ્વનો એવો કોઈ નેતા નથી જેને 4000 કિલોમીટરની પદયાત્રા કરી હોય ને 7000 કિલોમીટરની પદયાત્રા કરી ભારત ભ્રમણ કર્યું છે। તેવા રાહુલ ગાંધીએ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈ લોકોની પરિસ્થિતિ જાણી છે। જ્ઞાનીબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે બીજી પાર્ટીઓ હે પ્રોફાઇલ વ્યવસ્થાઓ અને વહીવટી તંત્રના માધ્યમથી લોકોને ભેગા કરે છે। જ્ઞાનીબેન એ માત્ર પ્રતીક છે। અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એ AICC અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે અને એ જે વાત મૂકશે એ અમે લોકો સમક્ષ મૂકશું। અત્યારે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે અમારી ટીમ આવી છે અને કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે આ વિસ્તારો માટે અનેક કામ કર્યા છે અને એ કામોની યાદ અપાવવાની હોય। આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો જે આદિવાસી હોય, OBC હોય, જે સમાજોના પ્રશ્નો અને એના માટે કરીને ખાસ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ લડતું હોય ત્યારે જે વિસ્તારની જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં લઈ અને અમારા આગેવાનો વાત કરશે। 2004 અને 2009માં જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે જલ જમીનને જે કાંઈ અધિકારો આપવાના હોય, એજ્યુકેશનનો એક્ટ હોય, મનરેગા હોય, આદિવાસીઓની જમીન પોતાની જે કબજાવાળી છે એમના નામે થાય, આવા અનેક નિર્ણયો લઈને કાયદા બનાવ્યા। એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર એનો અમલ નથી કરતી અને એના કારણે લોકોને ન્યાય નથી મળતો। ફરી અમે લોકો પાસે વિનંતી કરીએ અને એમના આશીર્વાદ માગીએ કે અમને આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો જે કોંગ્રેસે 2004 ને 2009માં જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનો પૂરેપૂરો અમલ થાય એવા પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષો કરશે। જ્યારે હમણાંના પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે દાંતા વિસ્તારના લઘુમતી હોય કે આદિવાસીને OBCના પ્રશ્નો બાબતે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે ને અન્ય શહેરોમાં પાણીનો પ્રશ્ન, GIDCનો પ્રશ્ન હોય કે રોજગારીનો પ્રશ્ન ને અલગ અલગ તાલુકાની અલગ અલગ માંગણીઓ છે તે અમે અમારી સરકાર આવશે તો તેવા પ્રશ્નોનો પણ નિકાલ લાવીશું।
દાતા વિસ્તાર હોય તો આદિવાસી હોય, લઘુમતી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે એને મળતા જે ન્યાય એને આજે હું ગુજરાત સરકારમાં વિધાનસભાની અંદર જ્યારે બજેટ હોય ત્યારે અનેક વખત વાત અમારા કોંગ્રેસના ધારાસભ્યો અમારા કાંતિભાઈના બધા અમે કરતા હોઈએ છીએ. એમ પાલનપુરનું હોય તો પાણીનો પ્રશ્ન છે ખેડૂતોનો, એ બાજુ અમારી બાજુ હોય તો જીઆઈડીસી કે સ્થાનિક રોજગારીની વાતો છે. એટલે બનાસકાંઠો પણ એમાં પણ અલગ અલગ તાલુકાઓની લોકોની માગણી અલગ અલગ છે અને અલગ અલગ માગણી હોય ત્યારે ભૂતકાળની અંદર આ કોંગ્રેસ પાર્ટીએ અનેક કામો મેં અગાઉ કીધું એમ લોકો માટે કર્યા છે અને આવનાર સમયની અંદર જનતાના આશીર્વાદ મળશે તો એ કામોને આગળ વધારવાના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અને ચૂંટાયેલા પદાધિકારીઓ કરશે.